Start recording. આજે મને એક વિચાર આવ્યો કે હમણાં દિવાળીની સિઝનમાં આપણે બધા ઘૂઘરા બનાવીશું, રવાના અને ખજૂરના. ઘણા લોકો માત્ર માવાના પણ ઘૂઘરા બનાવે છે, જેવી જેની ચોઈસ. પણ વિચારો કે એકલો મેંદો હોય, તળીને પૂરી મોરી, મીઠું પણ નહીં નાખવાનું, તો ભાવશે? નહીં ભાવે. એકલો માવો શેકેલો ભાવશે? નહીં ભાવે. એકલો કાજુ, બદામ, એકલો ખજૂર, કાંઈ પણ એકલી વસ્તુ આપણને નહીં ભાવે. પણ આ બધું જ મિક્સ થઈ જશે, ના મિશ્રણથી એક માવો તૈયાર થશે, એને ઘૂઘરામાં ભરવામાં આવશે, તળીને ઘૂઘરો પેક થશે, પછી કેટલી ખાવાની મજા આવશે. એમ માણસ એકલો હોય ને ત્યારે કશું જ નથી કરી શકતો, પરંતુ જ્યારે એની સાથે કોઈ કોમ્યુનિટી હોય ને ત્યારે ગમે એટલો મનથી કમજોર હોય, ભાંગેલો હોય, હારેલો હોય, છતાં પણ એ ઊભો થઈ શકે છે. માટે હંમેશા એકલા ક્યારેય ન પડવું. કોઈ એવા આપણા દોસ્ત હોવા જોઈએ કે એની સામે દિલ ખોલતા આપણને ખચકાટ થવી ન જોઈએ. ઘૂઘરો એકલો નથી, એની સાથે કેટલા બધા એગ્રીમેન્ટ્સ છે ને, એટલે ઘૂઘરાના માન છે ને. એટલે આપણને જોજો સેજ ખાલી ગળાશ ઓછી હશે ને તોય આપણે ઘૂઘરો નહીં ખાઈએ. ખાંડ ઓગળી નહીં હોય ને, કટક કટક થશે ને તોય આપણને નહીં ભાવે. ખજૂરમાંથી ઠળીઓ ન કાઢીએ, એકાદો ભૂલથી રહી જાય તો કેટલો પ્રોબ્લેમ થાય છે ને. બસ આ જ રીતે આપણું માણસનું છે. એકલું વ્યક્તિ હિંમત હારી જાય છે, જ્યારે સંગઠનમાં એ વ્યક્તિ ઊભું થઈ શકે છે.